ગુડ આફ્ટરનૂન બાળકો। આજે આપણે ધોરણ 5 આસપાસમાં બીજ 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 એકમ 5 અધૂરો છે ત્યાંથી પાઠ્યપુસ્તકમાં શીખીશું અને સમજીશું। પેજ નંબર 48 ચિત્ર નંબર 1 અને 2 તમને બંને ચિત્રો આપેલા છે। અહીંયા તમે બંને ચિત્રો જોઈ શકો છો। ચિત્ર 1 માં જુઓ, આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે। તો ચિત્ર 1 માં જે બીજ તમને દેખાય છે આ બીજ એકદમ હલકા હોવાથી હવાની કે પવનની સાથે ધસડાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે। શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે? તો હા, જીરું છે, અજમો છે, વરિયાળી છે, એ બધા બીજ વજનમાં કેવા હોય છે? એકદમ હલકા હોય છે। રાઈ છે, તો એ બીજ હલકા હોવાને કારણે હવામાં ઉડી અને બીજી જગ્યાએ ઢસડાઈને પહોંચી જાય છે। તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે? તો આપણા વિસ્તારમાં જે ઉડતા બીજ હોય, ઉડી શકે છે, એમને હલકા બીજ પણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? હલકા બીજ। અનુમાન કરો, તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ છે તે પવન દ્વારા ઉડતા હશે? તો જે વજનમાં હલકા હોય એવા હમણાં કીધું તેમ જીરું, અજમો, વરિયાળી, આવા બધા જે બીજ છે, તલ, એ બધા એકદમ વજનમાં હલકા છે એટલા માટે તેઓ પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડતા હશે। ચિત્ર 2 ને ધ્યાનથી જુઓ, આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી। જોઈએ આપણે ચિત્ર 2 નંબર। હવે આ બીજને તમે જોઈ શકો છો કે તે હવામાં ઉડી શકતા નથી, કેમ કે વજનમાં કેવા છે? ભારે છે। તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે પહોંચતા હશે? તો આ બીજ છે પ્રાણીઓની મદદથી તેની રૂંવાટીમાં કે આપણા કપડામાં ચોંટી જાય છે। કેવી મફતમાં મુસાફરી! વિચાર કરો તમે। હવે આપણે આ છોડવાની બાજુમાંથી પસાર થયા હોય તો એ બીજ છે આપણા કપડામાં ચોંટી જાય છે, અથવા તો પ્રાણીઓની જે રૂંવાટી હોય છે એ રૂંવાટીમાં ચોંટી જાય છે। પછી પ્રાણી ત્યાંથી બીજી જગ્યાએ જાય એટલે ખંજવાળતા હોય તો એ બીજ છે એના શરીર પરથી ઉખડી જાય છે અને ત્યાં પડી જાય છે। આ રીતે બીજનો ફેલાવો છે એ રૂંવાટીમાં કે કપડામાં ચોંટીને થાય છે। શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? તેને ભેગા કરી કપડા ઉપર બીજ ચોંટાડી ચિત્ર બનાવો। એટલે એવા બીજો તમારા વિસ્તારમાં તમે રહેતા હોય ત્યાં આજુબાજુ કંઈ ઉગતા હોય તો એ બીજ તમારે ભેગા કરવાના છે અને પછી તેને કપડા પર ચોંટાડી તેની ડિઝાઇન બનાવવાની છે। શું આ બીજને જોઈને તમને કોઈ વિચાર આવ્યો? તો જોઈએ આપણે કે વાંચો, જ્યોર્જ મેસ્ટ્રલને વેલ્ક્રોનો વિચાર કેવી રીતે આવ્યો? જ્યોર્જ મેસ્ટ્રલ નામના વ્યક્તિ હતા, તેણે આના આધારે વેલ્ક્રોની શોધ છે તે કરી હતી। જોઈએ આપણે, આ ઘટના ઈસવીસન 1948ની છે। ક્યારની છે? 48ની છે। એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા ત્યારે તેમણે જોયું કે તેમના કપડા પર અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી। તે એક પ્રકારના બીજ હતા જે હમણાં આપણે ચિત્રમાં જોયા। તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું। હવે જ્યોર્જ મેસ્ટ્રલ છે એના કપડા પર પણ આ ચોંટી ગયા બીજ અને એના કૂતરાના શરીર પર પણ ચોંટી ગયા। પછી એણે બીજ ત્યાંથી ઉખેડી અને બીજી જગ્યાએ ચોંટાડવાનો પ્રયત્ન કર્યો તો ત્યાં પણ તે
ચોંટી ગયું એટલે બીજી જગ્યાએ કપડા પર ચોંટાડ્યું તો કપડા પર એ પાછું ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢી ને બીજનું અવલોકન કરવા લાગ્યા. એટલે વૈજ્ઞાનિક હોય ને એને કોઈ પણ સાથે કંઈ ઘટના બને તેમાંથી જ તેઓ છે કંઈક શોધ કરતા હોય છે. તો આ જ્યોર્જ મેસ્ટ્રલ છે એ પણ શું કરે છે કે પોતાની પાસે જે સૂક્ષ્મદર્શક યંત્ર હતું તે કાઢે છે અને તેના આધારે તેઓ બીજનું અવલોકન કરે છે. તો બીજ ઉપર નાના નાના હૂંક હતા. શું હતા? નાના નાના હૂંક હતા, જેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા. આ જાણીને પેસ્ટ્રેલને નવો વિચાર આવ્યો વેલ્ક્રો બનાવવાનો. હવે શું કરે છે કે એણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું કે આ શાને કારણે આ રીતે ચોંટી જાય છે. તો એને નાના નાના એવા હૂંક હોય છે, જે હૂંકને કારણે તે આપણા શરીર પર કપડા પર સરળતાથી ચોંટી જાય છે. હવે આના આધારે જે મેસ્ટ્રલ છે, જ્યોર્જ મેસ્ટ્રલ, તે વેલ્ક્રો બનાવવાનો વિચાર કરે છે કે વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય. હવે આપણે વેલ્ક્રો પટ્ટી આવે છે, મમ્મી બેગમાં લગાવવા માટે લાવે છે, અથવા તો કોઈ વસ્તુ હોય કે એને ચોંટાડવાની છે સામસામે, તમારા સેન્ડલ હોય એમાં પણ વેલ્ક્રો પટ્ટી આવે છે. તો એ વેલ્ક્રો છે બનાવવાનો વિચાર આ જે વૈજ્ઞાનિક છે તે કરે છે. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. તો મમ્મીને કહેવાનું કે જો તમે વેલ્ક્રો પટ્ટી ન જોઈ હોય તો તમને બતાવે કે વેલ્ક્રો પટ્ટી છે એકબીજાની સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે સર સર એવો અવાજ આવે છે. વેલ્ક્રો પટ્ટી જો ઘરે હોય તો તમે અનુભવ કરજો, એને ખોલશો ને એટલે સર સર એવો અવાજ આવે છે. તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના. એટલે કે આ વૈજ્ઞાનિકે એક સામાન્ય બીજને આધારે આવી વેલ્ક્રો પટ્ટી છે એની શોધ છે તે કરી હતી. તો આપણા કુદરત પાસેથી જ આપણને કંઈક ઘણું બધું શીખવા મળે છે, જે આપણે શીખવું જોઈએ. નીચે આપેલા ચિત્રો જુઓ અને અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ જાય છે. તો તમે જોઈ શકો છો કે ખિસકોલી છે એ જે કંઈ ખાય છે ત્યારે એનો ઠળિયો છે ગમે ત્યાં ફેંકી દે છે, તો એના દ્વારા પણ બીજનો ફેલાવો થાય છે. ત્યાર પછી આ પક્ષી છે એનું પણ એવું જ છે, કંઈક વસ્તુ ચાંચમાં લઈ અને પોતે ઉડવાની તૈયારી કરે છે. ત્યાં ઉડવાની તૈયારી કરે છે અને જો એના મોઢામાંથી બીજ પડી જાય તો એ બીજ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી પહોંચી જાય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો નારિયેળનો વૃક્ષ છે, એની નીચે દરિયો છે. આ દરિયો છે, એ દરિયામાં નારિયેળનું ફળ એટલે કે જે આપણે ત્રોપા કહીએ છીએ તે ત્રોપા પડે છે દરિયામાં, એટલે પાણીમાં વહી જાય, એટલે પાણીમાં એ ક્યાંને ક્યાં પહોંચી જાય છે. એટલે આ રીતે પણ બીજનો ફેલાવો કઈ રીતે, તો કે પાણી દ્વારા, પછી આગળ આપણે જોયું હવા દ્વારા, પક્ષીઓ દ્વારા, જીવજંતુ દ્વારા, પ્રાણીઓ દ્વારા અલગ અલગ રીતે બીજનો ફેલાવો છે તે થાય છે. કેટલાક છોડ પોતાના બીજને જાતે જ દૂર સુધી ફેલાવે છે, જેમ કે સોયાબીન છે. તો સોયાબીન છે એમની શીંગો પાકી જાય ત્યારે તે ફટ દેખીને ફાટી જાય છે અને એમાંથી બીજ છે બહાર ફેંકાઈ જાય છે, જેનો તમે ક્યારેય અવાજ સાંભળ્યો છે. એટલે મગ છે, અડદ છે, સોયાબીન છે, એની શીંગ છે ને પાકી જાય ને પછી થોડોક તડકો આવે એટલે ફાટી જાય અને પછી એમાંથી બીજ ફાટે એટલે તરત દૂર સુધી ઉડે, અને ઉડે એટલે બીજનો ફેલાવો છે એની જાતે જ થયો કહેવાય. આમાં કોઈ પણ વ્યક્તિ, જીવજંતુ, પ્રાણી કે પક્ષી ભાગ ભજવતું નથી, પણ એની જાતે જ બીજી જગ્યાએ પહોંચી જાય છે. શું તમે કોઈ દિવાલ ઉપર
કે કૂવામાં વડ પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે? તો બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે અને કોના દ્વારા ગયું હશે? શોધી કાઢો. તો કે કોઈ દિવાલ છે, કૂવામાં વડ, પીપળો, લીમડો આવા બધા છોડ છે એ ઉગતા હોય છે. તો આ બધા છોડ છે એ કોની મદદથી ત્યાં પહોંચ્યા હશે? પીપળો, લીમડો, વડ છે એના બીજ છે એ દિવાલની બખોલમાં કે કૂવામાં કઈ રીતે પહોંચે છે? તો કે પ્રાણીઓ દ્વારા, પક્ષીઓ દ્વારા, માણસો દ્વારા, હવા દ્વારા અને પાણી, ઝાડ આ બધા દ્વારા જ બીજનો ફેલાવો છે તે થાય છે. વિચારો, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? તો કે બીજ છે એ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થાય. કઈ રીતે? તો કે બધા જ બીજા વૃક્ષ પર રહી જાય, તેથી તે વૃક્ષ બીજે ક્યાંય થાય નહીં. અહીંયા શું કીધું છે તમને? એટલે બધા બીજ છે વૃક્ષ ઉપર ચોંટ્યા રહેતા નથી. એટલે એવું જો બને કે બધા જ બીજ વૃક્ષ ઉપર રહી જાય, કોઈ ફળ પડે જ નહીં, તો એ વૃક્ષ છે બીજે ક્યાંય થાય જ નહીં પહેલાં તો. એટલે વૃક્ષની આસપાસ જ તેના બીજ પડે છે, પછી નજીકમાં જ તેનું વૃક્ષ બને છે. ત્યારે એને પૂરતા હવા પાણી ન મળે તો તે થોડા સમયમાં નાશ પામે છે. એટલે કે બીજ જે બીજી જગ્યાએ પડ્યું હોય ત્યાં એને પૂરતા પ્રમાણમાં હવા, પાણી આ બધું છે એને મળવું જોઈએ, તો જ એમાંથી સરસ મજાનો છોડ છે તે ઉગી નીકળે છે. શું તમે કોઈ દિવાલ ઉપર, કૂવામાં વડ, પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે? તો આ બધા આપણે જોયું હમણાં કે પશુ પક્ષી છે એમના દ્વારા પહોંચે છે. એટલે પક્ષીઓ જેને લઈ જાય છે દિવાલની બખોલમાં અને કૂવામાં જે બખોલ હોય ને ત્યાં. વિચારો, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ જ પડી રહે તો શું થાય? તો હમણાં આપણે જોયું કે બીજ ફેલાય જ નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો એનો નાશ થાય થોડા સમયમાં. એટલે બીજનો ફેલાવો છે એ ખૂબ જ જરૂરી છે. બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતોની યાદી બનાવો. તો કે માણસ જ્યારે ફળ ખાય છે ત્યારે જ્યાં ત્યાં બીજ નાખી દે છે. પછી પ્રાણી અને પક્ષીઓ ખાધેલા અને ન પચેલા આખા બીજ તેમના મળ સાથે જ્યાં ત્યાં ફેલાવે છે. અને એટલે પક્ષીઓ જે ફળ ખાય છે એમાંથી ન પચેલા હોય એવા ખોરાકમાં જે બીજ રહી ગયા હોય છે એ બીજ મળ દ્વારા બહાર નીકળે છે અને એનો ફેલાવો છે તે થાય છે. પછી પાણીમાં અમુક બીજ પડે છે તો પાણીના પ્રવાહને કારણે પણ ફેલાય છે. હલકા બીજ હોય તો તે હવાને કારણે ફેલાય છે. અને અમુક વનસ્પતિ સિંગ જાતે ફાટે છે. હમણાં આપણે જોયું કે સોયાબીન છે એમની સિંગ જાતે ફાટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ક્યારેક નાના જીવજંતુઓ પણ બીજનું વહન કરે છે. એટલે આ રીતે બીજનો ફેલાવો જુદી જુદી રીતે થાય છે. માણસ દ્વારા થાય, પ્રાણી પક્ષી દ્વારા થાય, પછી પાણી દ્વારા થાય, પવન દ્વારા થાય અને અમુક વનસ્પતિના જાતે જ થાય. એમાં કોઈ કારણભૂત હોતું નથી. કોણ ક્યાંથી આવ્યું? બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? એટલે કે મનુષ્ય છે એ પણ બીજ ફેલાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. હા, આપણે પણ જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ. એટલે કે અમુક સારા લાગતા એવા છોડ હોય કે દવામાં ઉપયોગી છોડ હોય તો એને આપણે આપણા આંગણામાં ઉગાડીએ છીએ અથવા તો આપણે બગીચામાં ઉગાડી દઈએ છીએ. પછીથી છોડ જેમ જેમ મોટો થાય
તેમ તેમ તેમના બીજ છે દૂર દૂર સુધી ફેલાય છે. ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો. એટલે ઘણા વર્ષો વીતી જાય, એનું સરસ મજાનું ઝાડ થઈ જાય તો પણ એને ઉગાડનાર વ્યક્તિને યાદ નથી રહેતું કે આ છોડ અમે ક્યાંથી લાવ્યા હતા. શું તમે જાણો છો કે આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા? એટલે આપણા દેશમાં અત્યારે મરચાં છે એ મરચાં બીજા કયા દેશમાંથી આવ્યા છે, શું તમે જાણો છો? મરચાં પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. ક્યાંથી આવ્યા? તો કે પોર્ટુગલ દેશ છે તેના વેપારીઓએ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. આજે ભારતમાં બધી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે. તો શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે? બીજા મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી. એટલે કે જેમ વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં આવ્યા હતા, તે જ રીતે ભારતમાં બધી જ જગ્યાએ મરચાં છે એ ઉગાડવામાં આવે છે. એટલે પહેલાં મરચાં છે એ ઓછા મળતા હતા, કેમ કે બહારથી આવતા હતા, અને હવે મરચાં છે એ પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે બધી જગ્યાએ. શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે? આજે મરચાં વગર ચટાકેદાર રસોઈ છે એ શક્ય જ નથી. કયા છોડ ક્યાંથી આવ્યા તે જાણવા આપણે કવિતા છે તે વાંચીએ. તો જોઈએ આપણે. બટાકા મરચાં ચાયજી, કોણ ક્યાંથી આવ્યું જી? એટલે કે બટાકા મરચાં ચાય એટલે કે ચા, આ બધું ક્યાંથી આવ્યું છે તે હવે આજે આપણે શીખીશું. 7 સમુંદર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારથી ઉપહારથી, જંગલડાઈ મારથી. એટલે કે 7 દરિયા પાર કરીને દુનિયાના બજારમાંથી આવ્યું છે. તો કોઈ વ્યાપારીએ આપણને ભેટમાં આપ્યું છે, ઉપહાર એટલે કે ભેટમાં આપ્યું છે, અથવા તો જંગ લડાઈ અને મારથી એટલે કે કોઈ જંગમાં આપણે કોઈ દેશ લડ્યો હોય તો ત્યાંથી બટાકા મરચાં ચાયજી, દક્ષિણ અમેરિકાની મરચાં રાણી, મસાલાના છેપટ રાણી. એટલે કે દક્ષિણ અમેરિકામાં મરચાં છે ખૂબ થાય છે, એટલે ત્યાંના પટરાણી ગણવામાં આવેલા છે મરચાંને. મગફળી બટાકા ગવાર ધૂમ મચાવે પારાવાર. એટલે કે મગફળી છે, બટાટા છે, ગુવાર છે, એવા બધા શાકભાજીઓ છે એ ધૂમ મચાવે છે. સાથે આવ્યા ટામેટાજી, બટાકા મરચાં ચાયજી. એટલે કે આ બધાની સાથે કોણ આવ્યું? તો કે ટમેટાં છે એ બજારમાં ખૂબ જ ધૂમ મચાવે છે. ભીંડા છે આફ્રિકાના, કાળી કાળી કોફી પણ નકશામાં યુરોપ ક્યાં છે? એટલે કે ભીંડા છે એ આફ્રિકામાં ખૂબ થાય છે, કાળી કાળી કોફી છે પણ નકશામાં યુરોપ ક્યાં છે? એટલે કે કાળી કાળી કોફી છે એ ક્યાંથી આવે છે? તો યુરોપમાંથી આવે છે. ત્યાંથી આવ્યા કોબીજ વટાણા, ચાસે અસમની બાઈજી. એટલે કે યુરોપથી શું આવે છે? તો કે બીજ અને વટાણા છે તે આવે છે. બટાકા મરચાં ચાયજી. એટલે કે બટાકા મરચાં અને ચા. ચાલ્યું ચીનથી સોયાબીન, પહોંચી અમેરિકા વગાડે ઢોલ. એટલે સોયાબીન છે એ ચીનમાં ખૂબ પાકે છે, એટલે ચીનથી એ ક્યાં જાય છે? તો અમેરિકા જાય છે સોયાબીન. ધૂમધામથી આવ્યું દેશ, એમાં છે કંઈ ગુણ વિશેષ. એટલે કે ખૂબ જ ધૂમધામથી આવ્યું દેશ, એમાં છે ગુણ કંઈક વિશેષ. આ સોયાબીન છે, ત્યાર પછી મરચાં છે, એ બધું બહાર ગામથી જ આવે છે, છતાં પણ કંઈક એમાં અલગ ગુણ એટલે કે
આ બધી વસ્તુઓ છે એ કોઈ અલગ અલગ દેશમાંથી આપણા દેશમાં પહોંચાડવામાં આવે છે. રીંગણ, મૂળા, વાલોળ, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા. એટલે કે બટાકા, મરચાં, રીંગણ, મૂળા, વાલોળ, કારેલા, કેરી, સંતરા, બોર અને દ્રાક્ષ. પાલક, પરવળ, ધાણા, મેથી છે ભાઈ બહેન બધાએ દેશી. એટલે કે અહીંયા તમને કીધું છે કે રીંગણ છે, મૂળા છે, વાલોળ છે, કારેલા છે. પછી ફળમાં તો કે કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, ધાણા, મેથી. આ બધું જ છે એ આપણા દેશમાં થાય છે. ક્યાં થાય છે? આપણા દેશમાં થાય છે. એટલે ભાઈ બહેન બધાએ દેશી, ભારતની પેદાશો જી. ભારતની પેદાશ એટલે કે એ બધું ભારતમાં જ થાય છે. કોણ ક્યાંથી આવ્યું જી? બટાકા ચાય જી. એટલે કે આ બધા ક્યાંથી આવ્યા છે તે આપણને ખબર નથી. ખબર પડી ને કે કોણ ક્યાંથી આવ્યું? હવે તમને ખબર પડી ગઈ કોણ ક્યાંથી આવ્યું? તો જોઈએ આપણે ફરીથી એકવાર. તો કોણ ક્યાંથી આવ્યું? તો કે દક્ષિણ અમેરિકાથી મરચાં આવ્યા. ત્યાર પછી આફ્રિકાથી ભીંડા અને કોફી. યુરોપમાંથી કોબીજ અને વટાણા. ચા છે તે અસમમાં. પછી ચીનથી સોયાબીન. ચીનથી સોયાબીન છે અમેરિકા જાય છે. એટલે ધૂમધામમાંથી આવ્યું દેશ એમાં છે કંઈ ગુણ વિશેષ. તે ઉપરાંત બટાકા, મરચાં, રીંગણ, મૂળા, વાલોળ, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, ધાણા, મેથી આ બધું જ છે તે ક્યાં થાય છે? તો કે આપણા દેશમાં જ થાય છે. એટલે કે હવે તમને ખબર પડી ગઈ હશે કે કઈ વસ્તુ ક્યાંથી સારી આવે છે આપણા દેશમાં, અને આપણા દેશમાંથી બહાર પણ મોકલવામાં આવે છે. એને નિકાસ કહેવાય. અને કોઈ પણ વસ્તુ કે કરિયાણું આપણા ઘરમાં લાવવું તેને શું કહેવાય? આયાત કહેવાય. આપણા દેશમાં લાવીએ અને આયાત કહેવાય, અને આપણા દેશમાંથી બીજા દેશમાં લઈ જઈએ તેને નિકાસ કરી કહેવાય. ખબર પડી ને કે કોણ ક્યાંથી આવ્યું તે આપણે જોઈ લીધું. જો આ બધા બીજ આપણે ત્યાં ન આવ્યા હોત તો કેવી પરિસ્થિતિ થાત? એટલે કે આ બધા બીજ છે એ આપણે ત્યાં જો ન આવ્યા હોત તો ખૂબ મુશ્કેલીમાં આપણે મુકાઈ જતે. અને દુનિયાના નકશામાં આ પેદાશોને શોધવાનો પ્રયત્ન કરો. હવે એ ક્યાંથી આવ્યા છે તો એ તમારે શોધવાનું છે અને લખવાનું છે. આપણે શું શીખ્યા? તો રીનાએ અંકુરિત બીજનું ચિત્ર બનાવ્યું છે. બીજને અંકુરિત થવા માટે કઈ કઈ વસ્તુની જરૂર હશે તે તમારા શબ્દોમાં લખો. એટલે કે રીના જ્યારે કોઈ ઉગી નીકળેલું બીજ છે એનું ચિત્ર બનાવે છે, અને બીજા ઘરમાં જે હોય છે તે શું કરે છે? તો કે બીજના અંકુરિત થવા માટે કઈ કઈ વસ્તુની મદદ મળતી હશે તે તમારા શબ્દોમાં લખો. એટલે બીજને ઉગવા માટે કઈ કઈ વસ્તુઓ જરૂરી છે? તો કે હવા, પાણી અને આકાશ. હવા, પાણી, ખાતર તે જરૂરી છે. એટલે બીજ છે એમને કેવું લાગતું હશે તેનું ચિત્ર બનાવી બતાવો. કે બીજ કેવી રીતે ફેલાય છે, કોઈ પણ 2 રીત તમારા શબ્દોમાં લખો. અને ત્યારબાદ એટલે બીજ કેવી રીતે ફેલાય તો જોઈએ આપણે કે બીજ છે એ માણસ ફળ ખાઈને જ્યાં ત્યાં ફેંકે ત્યારે ફેલાય. પ્રાણીઓ અને પક્ષીઓ છે તે ખાધેલા અને ન પચેલા હોય જે ફળ, તો એ ન પચેલો ખોરાકના બીજ છે એ પક્ષીઓ છે એમના મળ દ્વારા જ્યાં ત્યાં ફેલાવે છે.
ત્યાર પછી જોયું આપણે કે પાણીમાં પડેલા બીજ છે એ પાણીની સાથે અથડાય છે અને પ્રવાહને કારણે ફેલાઈ જાય છે. હલકા બીજ હવા દ્વારા ફેલાય છે. પછી કેટલાક બીજ એવા હોય છે કે જે પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે અને પ્રાણીઓના હલનચલન સાથે જુદી જુદી જગ્યાએ પણ ફેલાય છે. એટલે કે એના શરીર સાથે ચોંટી જાય પછી એ પ્રાણી બીજી જગ્યાએ જાય, પોતાનું શરીર ખંજવાળે તો ત્યાં એ બીજ છે તે પડી જાય છે. અને અમુક વનસ્પતિ એવી હોય છે કે જેની સિંગ છે ફાટી જાય છે અને આજુબાજુ એના બીજ છે તે ઉડે છે ને ઉગી નીકળે છે. અને ક્યારેક નાના જીવજંતુઓ પણ કોઈ બીજ છે એને ખાવા માટે લઈ જાય ત્યારે ત્યાંને ત્યાં ભૂલીને તે એટલે નાના નાના જીવડા હોય જ્યારે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ કે અનાજ છે તેની હેરાફેરી કરતા હોય ત્યારે એમના મોઢામાંથી કંઈક પડી જાય છે અને ત્યાં બીજનો ફેલાવો છે તે થઈ જાય છે. તો બાળકો, આજે આપણે આટલું શીખ્યા જે બાકી હતું પાઠ્યપુસ્તકમાં, ત્યાંથી સંપૂર્ણ પાઠ આપણો સમજી ગયા છે.